तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद। गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद। गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद। गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે દુનિયામાં બધું બદલાઈ ગયું પરંતુ બાળક નથી બદલાયો। એટલે જ આપણે એમ કહીએ કે બાળક તો પ્રભુને પ્યારા છે। બાળક એ કેવું છે? નિર્દોષ છે। એને તમે એકવાર મારો ને બીજી વાર ચોકલેટ આપો એટલે તરત જ આપણી પાસે આવે। એનામાં કંઈક એવું નિર્દોષ ભાવના એ બાળક છે। એટલે જ બાળક એ પ્રભુને પ્યારા છે। એટલે આપણા બધાને અહીંયા આપણે જ્યારે બેઠા છીએ ત્યારે ખરેખર ભલે ગમે ત્યાંથી આપણે આવતા હોઈએ, ગમે તે પદ ઉપરથી આવતા હોઈએ, પરંતુ આપણને આજે એ બાળપણ યાદ આવી ગયું છે। બાળપણની પ્રાથમિક શાળા યાદ આવી ગઈ, બાળપણની માધ્યમિક શાળા યાદ આવી છે, કોલેજ ઉચ્ચતર માધ્યમિક શાળા, આ બધું આપણને યાદ આવી રહ્યું છે કારણ કે એ સ્થળ ઉપર છીએ આપણે। અને એ સ્થળ એટલે આપણું હારીજ, અને હારીજના એ સ્થળ ઉપર આપણે એ ભૂમિ પર છીએ એટલે બધું આપણે બાળપણની ખેલથી લઈ નિર્દોષ ભાવ અને યુવાનીના થનગનાટમાંથી આપણે વૃદ્ધાવસ્થા તરફ જઈ રહેલા, એટલે વૃદ્ધાવસ્થા તરફ જઈ રહેલા એટલે એવા છે કે જેનામાં જ્ઞાનની વૃદ્ધિ થઈ છે તેવા બધા છીએ આપણે બધા। વૃદ્ધાવસ્થા એટલે ઘરડો નહીં, ઘરડો એટલે જે ઘસાઈ ગયો છે, એ ડ્રિંક્સ એન્ડ બીવિંગ, ખાઓ પીઓ ને જલસા કરો એમાંથી ઘસાઈ ગયેલા છે એવા ઘરડા નથી અહીંયા। અહીંયા બધા વૃદ્ધો છે એટલે કે જ્ઞાન વૃદ્ધ થયા છે, કંઈક સમજણપૂર્વક એ જીવનમાં આગળ વધ્યા છે, એવા આપણે જ્ઞાન વૃદ્ધિ થઈ છે, એવા સહાધ્યાયીઓ, સહયોગીઓ તેમજ સ્નેહીજનો, સ્નેહ સભા આપણે આજે મળ્યા છે। એવો ગુરુવર્ય વર્ગ અહીંયા આપણી સમક્ષ ઉપસ્થિત છે। આ બધાનું અમો સૌ સહાધ્યાયીઓ આપ સૌનો અહીં આપ પધારી અને સ્નેહ મિલનના કાર્યક્રમને શોભાવે છે। गुरु मेरा देव
पूज चरण गुरु सेव सर्व पूज चरण गुरु सेव गुरु मेरी पूजा गुरु गोविंद गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत गुरु मेरी पूजा गुरु गोविंद गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत गुरु का दर्शन देख देख जीवा गुरु के चरण तोए तोए पीवा હવે ગુરુ ગુરુ શબ્દ તો બહુ મોટો છે, ખૂબ છે. અંધકારમાંથી પ્રકાશ કરી આપે એનું નામ ગુરુ કહેવાય છે. ગુ એટલે અંધકાર, રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. ગુરુના પ્રકાર ઘણા છે. 7 પ્રકાર સંતોએ વર્ણવ્યા છે. દાયણ એ પણ ગુરુ છે, જન્મ આપે તે, નામ પછી નામકરણ કરાવે તે, વિદ્યા ગુરુ એકડો શીખવાડે તે, કામ ગુરુ, આવા ઘણા ગુરુ છે. એમાં છેલ્લે સૌથી શ્રેષ્ઠ સદગુરુને કહ્યા છે સંતોએ, આપણા શાસ્ત્રોએ. કારણ કે ગુરુની તો હરેક પ્રકારે હરેક જરૂર પડે. ડ્રાઇવિંગ શીખવું હોય તો ગુરુની જરૂર પડે, ભણવું હોય તો જરૂર પડે, કોઈ ધંધો શીખવો હોય તો ગુરુની જરૂર પડે. પણ જ્યારે આત્માના કલ્યાણ માટે એ તો સદગુરુ છે. ગીતામાં બધા શાસ્ત્રોમાં કીધું. એટલે તો કહેવાય છે કે ગુરુ મિલા તો સબ મિલા, ગુરુ મિલા તો સબ મિલા, નહીતર મિલા ન કોઈ. માત પિતા સુત બાંધવા સો તો ઘર ઘર હોય. બીજું એવી ગુરુ મિલા તો સબ મિલા, નહીતર મિલા ન કોઈ. શુદ્ધ વિત દારા લક્ષ્મી સો તો પાપી કે ઘર ભી હોય. જો આ સંતોની આ સાચી છે. એટલે મહત્વ બતાવે છે કે વિશ્વની અંદર બીજું બધું તો મળી જાય છે, પણ જ્યારે ગુરુ મળવા એ મુશ્કેલ છે. અમે તો તમારા સદગુરુ નથી, અમે તો તમને વિદ્યાનું દાન કરનાર, એ રીતે તમને ભણાવનાર, એ રીતે અમે ગુરુ છીએ. અને એ પણ જીવનમાં ખૂબ ઉપયોગી બની રહે છે. કારણ કે એના વિના કઈ આજનો સમય એવો છે કે વિદ્યા વિના, ભણતર વિના આજે નથી. એટલો યુગ આગળ વધી ગયો છે અને સમય પણ અત્યારે એવો કપરો આવી રહ્યો છે. આવનારો સમય સંતોને બધા કહે છે બહુ કપરો સમય આવી રહ્યો છે, એટલે એ બહુ જાળવીને રહેવા જેવું છે. આપણે બધા જ વાતો કરતા હોય છે કે સમય બહુ ખરાબ આવી રહ્યો છે અને આપણને નજરે પણ દેખાય છે. એટલે આ બધામાં જે પરમાત્માનું યા માતાજીનું યા જેને જે માનતા હોય ઈષ્ટ તરીકે એમના થકી બચાવશે, એ જ આપણને બચાવે છે. એટલે સંત તુલસીદાસજીએ કીધું કે આવ નહીં આવકાર નહીં, નહીં નયનોમાં નેહ, તે ઘર કદી ન જાઈએ ભલે કરચન વર્ષે નહીં. આવકાર ના હોય, પ્રેમ ના હોય તો બંગલા હોય તો શું કરવાના? અને ઝૂંપડીમાં જો આવકાર મીઠો મળે તો ઝૂંપડી સરસ. પછી तुलसीदास जी तुलसी इस संसार में भांत भांत के लोग सबसे हिलमिल चाहिए, नदी नाव समझो. વિશ્વમાં બધી રીતે આપણે સંતોના જે શબ્દો છે અને આપણે જાણીએ છીએ બધાની સાથે હળી મળીને રહેવું. આજે આટલા વર્ષે ભેગા થયા છીએ, એ તો બધા નામ છે. અમે તો ઘણાના ઓળખીએ, બધાને નામથી ના ઓળખાય, ચહેરાથી ઓળખી શકાય, પણ છતાં આજે ખૂબ આનંદ છે કે આટલો મિલન થયું છે 81 સાલનો. અને હું તો 30 વર્ષથી મને રિટાયર થયા અને સ્વૈચ્છિક, પણ આજે આ બહુ આનંદ થયો છે. કારણ કે ઘણા ગુરુજીઓ તો ઉપર જતા રહ્યા છે, પણ જે છે એ બધા હાજર છે, બધા હાજર રહી શકતા નથી. એટલે આપે જે ધન્યવાદ આપે, ખૂબ ખૂબ આપણો કાર્યક્રમ કર્યો. આ સહેલી વાત નથી. 45 વર્ષ પહેલાના બધા સંપર્કો તાજા કરવા, ફોન કરવા, એમને યાદ કરવા, આમંત્રણ આપવું, આ બધી અઘરી વસ્તુ છે. પણ છતાં આવા જે કાર્યકરો છે જેમણે બધી મહેનત કરી છે, એમને પણ ખૂબ ધન્યવાદ. આપે જે સહકાર આપ્યો એ પણ ખૂબ ધન્યવાદ. અને અમારી અંતરની એવી શુભેચ્છા કે પરમાત્મા આપ સૌને
સુખી રાખે, આનંદમાં રાખે, આપના સંતાનોના પણ ભવિષ્ય ઉજળા બને એવી હું આશા આપ સૌ. આમ તો તમે બધા દાદા દાદી નાના નાની હશો, પણ અત્યારે તમે જયારે બેઠા હો ત્યારે તમે બધા 18 વર્ષના હશો એવું જ લાગે છે. અત્યારે તમારા મિત્રો બહેનપણીઓ સાથે બેઠી હશે. એક ફેર એટલો છે કે જ્યારે તમે 45 વર્ષ પહેલા બેઠા હતા ત્યારે એકલા હતા અને અત્યારે તમારી જીવન સંગીની કે જીવન સાથી સાથે એટલો ફેર છે. એવા આજે 45 વર્ષના સમયગાળો વીતી ગયો એ પછી 1981 ની બેચના શ્રી કેપી હાઈસ્કૂલ હારીજના એકત્રિત થયેલા આપ સૌ ભાઈઓ બહેનો, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો નું પ્રતીક સમાન આધ્યાત્મિક હારીજ નગરની ભૂમિને હું વંદન કરું છું સૌ વતી. અને એ ભૂમિ ઉપર વિરાજમાન સંસ્કારો અને સંસ્કૃતિનું ઝરણું જ્યાંથી વહે છે એવી શાળા નહીં, સ્કૂલ નહીં, ગુરુકુળ શ્રી કેપી હાઈસ્કૂલ હારીજની ભૂમિને, એ પવિત્ર સ્થળને, એ પવિત્ર મંદિરને પણ હું સૌ વતી વંદન કરું છું. વસંતભાઈ તો મને એક વખત અચાનક એવી રીતે મળી ગયા, મારા ઘરે આયા ભાવફેરી કરવા. લાઈન બેઠા એટલે મને કે ઓળખાણ પડે છે? મેં કીધું ના, હું વસંત. વસંત એટલે શું હોય? હું તો વિચારતો કે વસંત એટલે શું? એક ક્લાસમાં ભણતા હતા. હું યાદ કરું કે ખરેખર યાદ ભણતા હતા ખરા. આવું આપણને ભૂતકાળ જે છે ને એમાં આપણને કોણ લઈ જાય? તો આપણા મિત્રો લઈ જાય. અને જ્યારે મિત્રો આપણને ભૂતકાળમાં લઈ જાય ત્યારે આપણને જે ખુશી મળે છે ને એમાં નથી સુખ, નથી દુઃખ, અત્યારની આપત્તિ વિપત્તિ કાંઈ યાદ નથી આવતું. માત્ર શું યાદ આવે છે? એ સ્કૂલ યાદ આવે, એ સ્કૂલની બેન્ચ ઉપર બેઠેલી કૃષ્ણા યાદ આવે કે મારી બાજુમાં અહીં કૃષ્ણા બેસતી હતી, અહીં ભણી બેસતી હતી, અને કેવા એકબીજાને આમ લીટા. પછી જો એને મારાથી વધારે લેસન કરી લીધું હોય ને તો એને પણ લીટા કરી દેવાય. રિસર્ચ કે એકબીજાથી મોઢા કેવા થતા હતા એવો તો કહો. એકબીજા મોઢા કેવા સામે મળ્યો એની નોટનું પાન ફાટી જવું જોઈએ ત્યાં સુધી આમાં બોલપેન ઘસી નાખવાની પેન્સિલ. આવા તોફાન આપણે બધાએ કર્યા છે. મેં તો કર્યા છે. તમને કેટલા યાદ છે આપણે પાછા બીજા બધાના સાંભળીએ. શાળાના નિમિત્તે આપણે મળ્યા છીએ ત્યારે આ ત્રિવેણી સંગમમાં ભાવથી નાવાનું મન બધાને થાય. અને જ્યારે નાના હતા ત્યારે નાતા એટલે કે આપણો ભૂતકાળ હંમેશા દુઃખ જાય કોઈ તો પણ વાગોળવો ગમે, એનો આનંદ આવે. તમે યાદ કરો, તમે નાના હતા આપણને સાહેબે કદાચ દસ્તર પણ માર્યું હશે, ખરું કે નહીં? કોઈ વાર નન્ના વ્યાસ સાહેબે ચૂંટણી પણ ખાણી હશે, ખાણી હશે કે નહીં ખાણી? અને અંગૂઠા પણ પકડાયા હશે, બેન્ચીસ ઉપર ઊભા પણ કર્યા હશે. આ આપણા બધાનો અનુભવ છે, ખરું કે નહીં? પણ ભૂતકાળ હંમેશા વાગોળવાનો એક આનંદ હોય, ભલે દુઃખદાયક હોય. આપણે જો આપણા કુટુંબમાં પણ, પરિવારમાં પણ આપણા દુઃખના દિવસો યાદ કરો. માને દીકરી કે બાપને દીકરાએ એકબીજાની સાથે ઉભા રહ્યા હશે, દુઃખના દિવસો સાથે સહન કર્યા હશે. આજે મને સુખમાં હશો, પણ દુઃખને એટલે ભૂતકાળને વાપરવાનો હંમેશા એક આનંદ હોય. તો આવો ભૂતકાળ આપણો ભવ્ય હતો. મારું કહેવાનું મતલબ કે આવા ગુરુજનો જે આપણે ત્યારે બાળક હતા. બાળક કોને કહેવાય? તો પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે સરસ એની વ્યાખ્યા આપણા સામાન્ય માણસ ખેડૂત સમજે એ કરે છે. કઈ તો કે બા, જેને બાધા નથી તે બાળક. બા, બાધા નથી એટલે બંધન નથી. આપણે કોઈ બંધન નતું. આપણે કેટલા ચંચળ હતા, એકબીજાની કેવી મસ્તી કરતા હતા. આપણા ગુરુજી આપણને ભણાવતા હોય છતાં આપણે કાંકરી ચાળો કરીને આખા ક્લાસને ડિસ્ટર્બ કરતા હતા, ખરું કે નહીં? અને એનું જે ઇનામ મળતું હતું તે આપણે છાના માના કોઈને કયા વગર પણ જે તે માર ખાવો પડતો એ સહન કરી લેતા હતા. તો આવું બાધા નથી તેને બંધન આપનાર ગુરુજનો પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આપણે આજે અહીંયા મળ્યા છીએ. આ ભારતીય સંસ્કૃતિમાં જ શક્ય બન્યું, કારણ કે ભારતીય સંસ્કૃતિ બહુ મહાન છે. જંતુનામ નર જન્મ દુર્લભમ. આપણા બધા જ અવતારોમાં નર જન્મ એટલે માણસનો અવતાર મળવો એક શ્રેષ્ઠ વાત છે. અને એમાંય પાછો દુર્લભમ ભારતે જન્મ, ભારતમાં જન્મ મળવો એ દુર્લભ વાત છે. કારણ કે ભારતીય સંસ્કૃતિ એટલી શ્રેષ્ઠ છે, એની પરંપરા એટલી શ્રેષ્ઠ છે કે આપણે આવી રીતના આચાર્ય દેવો ભાવ, માતૃદેવો ભાવ, પિતૃદેવો ભાવના પાઠ અહીંયા ભણી શકીએ છીએ, જે પશ્ચિમી સંસ્કૃતિમાં નથી. તેથી આપણે જે સંસ્કૃતિનું ગૌરવ છે એ સંસ્કૃતિની રીતે મળવાનું પણ ગૌરવ છે. તો બાધા નથી તે બાળકને
બંધન આપનાર આપણા ગુરુજીની સ્મૃતિ આપણા હૃદયમાં કાયમ માટે અંકાઈ ગયેલી છે. એવી રીતે બાળક એટલે જેને લક્ષ્ય નથી. લક્ષ્ય એટલે ધ્યેય. આપણને કોઈ ધ્યેય નથી બાળક નાના હતા ત્યારે આજે પણ યાદ આવે શાસ્ત્રીજી સાહેબ તેવા જે 12 વર્ષ સુધી બનારસ યુનિવર્સિટીમાં વ્યાકરણ શાસ્ત્ર ન્યાય શાસ્ત્રનો જેમણે અભ્યાસ કર્યો, જે સવારે 4 વાગે ઊભા થઈને પાણીની અંદર વાળીને 8000 પાણી મુનિના વ્યાકરણ સૂત્રો બોલતા હતા. એમને કયેલી વાત હું કરું છું, મેં સાંભળેલી છે. અને સંસ્કૃતનું આપણું પુસ્તક ખોલ્યા વગર એ આખું મોઢે આપણે ભણાવતા હતા. અને એમને કેવી શિક્ષાઓ કરતા હતા કે અમને કૂવામાં ઊંડા લટકાવે અને ડૂબકી ખવડાવે. આવી અમારા ત્યાં બનારસ યુનિવર્સિટીમાં તપોવન પદ્ધતિનું જે શિક્ષણ હતું તેમાં આ શિક્ષણ હતું. આપણા શાસ્ત્રોમાં સાથે જ કહ્યું છે કે વિદ્યાર્થીના પૂતો સુખમ, સુખાર્થીના પૂતો વિદ્યા. વિદ્યાર્થીને કોઈ દિવસ સુખ ના હોય. જેને વિદ્યા અર્જન કરવી છે, વિદ્યા પામવી છે, તે સુખી માણસ ના પ્રાપ્ત કરી શકે. એને જો આજે એસી જોઈતું હોય, સરસ મજાના સોફા જોતા હોય, કોચ જોતા હોય, તો એ પોતે વિદ્યા પ્રાપ્ત ન કરી શકે. તો વિદ્યાર્થીનો પૂતો સુખમ, સુખાર્થીને પૂતો વિદ્યા. સુખાર્થીને કોઈ દિવસ વિદ્યા ન મળે. તેથી આપણું જે પૂર્વનું જે શિક્ષણ હતું તેમાં આપણે કદાચ ગુરુજીના હાથનો માર ખાધો હશે ને, તે પણ સુખ નતું પણ દુઃખ હતું. પણ એ દુઃખ આજે સુખ લાગે છે, કારણ કે એમના આશીર્વાદથી, એમણે આપેલી આ વિદ્યાથી આપણે આગળ વધીને કંઈ પણ આજે બેઠા છીએ હસતા મોઢે, એનું કારણ તે છે. તો આવી રીતનું બાધા નથી, તે લક્ષ્ય નથી, તેવા બાળકને આવી રીતનું લક્ષ્ય ધ્યેય આપ્યું એમણે. આપણે કેટલી સરસ વાતો કરી હશે. એટલે અને ખૂબ આપણે એક વાત કે કેપી હાઈસ્કૂલે આપણને ખૂબ સરસ મજાનું શિક્ષણ આપ્યું છે. અને આજે હું જો આગળ મારા જીવનની અંદર પ્રગતિ થઈ હોય તો આ ગુરુજીને આભારી છે. અને મારા પિતાશ્રીનું એક લક્ષ્ય હતું કે મારી દીકરી નોકરી ભણે, નોકરી કરે, આમ આની સાડી પહેરે, પર્સ લગાવે અને નોકરી પર જાય. આજે સપનું પણ આ ગુરુજીના હિસાબે મારે સાકાર થયું એમ કે આ ગુરુજી મને જ્ઞાન એવું આપ્યું કે મારા પપ્પાનું સપનું મેં સાકાર કર્યું. એટલે હું ખૂબ ખૂબ ગુરુજીને વંદન કરું છું, ખૂબ ખૂબ દિલથી વંદન કરું છું કે મને ગુરુજી ખૂબ સરસ શિક્ષણ આપ્યું. કેપી હાઈસ્કૂલે મને શિક્ષણ આપ્યું છે અને મેં નોકરી કરીને આજે મારી ઘરની જવાબદારી બધી સંપૂર્ણપણે નિભાવી છે. એ પણ ગુરુજીને આભારી છે, માતા પિતાને આભારી છે. અને સાથે સાથે આ શાળાએ મને એક સરસ મજાનું જીવન સાથી પણ આપ્યા છે. અમે સાથે ભણતા અને સાચું એ જ છે, સાચું એ છે જીવનમાં. આ તો આ સુખ હોય ને તો બધું સુખ. એટલે મને કેપી હાઈસ્કૂલે મનગમતા જીવન સાથી આપ્યા છે અને એની સાથે હું ખૂબ ખુશ છું. આજે અમારું જીવન ખૂબ સુંદર સુખમય છે. ખાલી બે લીટી ગુરુજી બેઠા છે, મારે ગવાય નહીં बहुत प्यार करते हैं तुमको सनम, कसम चाहे ले लो खुदा की कसम, बहुत प्यार करते हैं गुरुजी सनम. બીજું આપણા ગુરુજીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેપી હાઈસ્કૂલ એટલે મોટા મોટા ડોક્ટરો, વૈજ્ઞાનિકો, બિલ્ડરો, મામલતદારો, વેપારીઓની બનાવવાની ફેક્ટરી એટલે આપણી કેપી હાઈસ્કૂલ. અને કેપી હાઈસ્કૂલ માટે ગર્વ એ થાય છે કે ખરેખર સ્કૂલ ફી જોવા જશો ને તો કેપી હાઈસ્કૂલ જેટલા પ્રોગ્રામ આખા ઇન્ડિયામાં કે ગુજરાતની કોઈ પણ સ્કૂલો કોલેજ વાળાએ રિયુનિયન પ્રોગ્રામ આટલા બધા નહીં કર્યા હોય એમ એવું મને લાગે છે કે દરેક આપણા કેટલા બધા રિયુનિયન. અને મારે તો ખબર નહીં કે કોઈ પણ કેપી હાઈસ્કૂલનો રિયુનિયનનો પ્રોગ્રામ હોય તો ગુરુજી જોડે ધીરુજી હોય છે. પછી 1980 હોય કે 81 હોય કે 83 હોય કે 79 હોય, બધા કહે કે ધીરુભાઈ તમારે આવવાનું છે. અને મેં કેપી હાઈસ્કૂલની એક ભૂતકાળની યાદ કરું તો મેં કેપી હાઈસ્કૂલની એક બહુ સરસ મજાની શાયરી બનાવી છે कि पूरा एक लम्हा बीत गया लेकिन तेरी याद नहीं जाती, पूरा एक लम्हा बीत गया लेकिन तेरी याद नहीं जाती और बाहर की दुनिया मुझे रास नहीं आती. केपी हाईस्कूल का भी एक नशा होता है, आदमी याद कर कर के रोता है, कहता है कि कोई लौटा दे मेरे बीते हुए दिन लेकिन वापस नहीं आते, कैसे दिलाऊं यकीन. આજે મને તાળીઓ થોડી તાળીઓ પાડો તો મજા આવે. આ તાળીઓ નથી પાડતા એના માટે એક શાયરી કહું
कि जब से मैंने बदला है अलंकार, दूर में देखा नजीक में देखा है, जब से मैंने बदला है अलंकार रंग तो मैं रंगीन हो गया, आपने बदला रंग तो मैं गमगीन हो गया, दिल ने तो माना था मैं आपके संग हो गया, लेकिन तालियां भी बजाती तो मैं संग हो गया। करेगी दुनिया तेरा मेरा अफसाना। सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के। मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के। यारा तेरी यारी को
कभी दूर तू न जाए, तेरे बिना हो जीना वो दिन कभी न आए। मेरे दिल की ये दुआ है, कभी दूर तू न जाए, तेरे बिना हो जीना वो दिन कभी न आए। तेरे संग जीना यहाँ, तेरे संग मर जाना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना। तेरे जैसा यार कहाँ, कहाँ ऐसा याराना याद।